નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। હનુમાન જયંતિ નિમિત્તે વડોદરા શહેરના ફતેપુરાથી દર વર્ષે હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ફતેપુરાથી શોભાયાત્રાનું પ્રારંભ થઈ હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે જોડાયા હતા તેમજ પંના મોમાયા સાહેબની આગેવાનીમાં શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી। શોભાયાત્રાની શરૂઆત હનુમાનજીની આરતી કરવાથી થઈ હતી। આજે હનુમાન જયંતિ ફતેપુરાથી એક યાત્રાનું આયોજન છે જે શોભાયાત્રા આજે હનુમાન જયંતિનો પાવન પવિત્ર દિવસ છે। હનુમાન દાદાનો જન્મદિવસ છે। હિન્દુઓ માટે ખૂબ મોટો તહેવાર છે। આજે ફતેપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષે અહીંથી યાત્રા કાઢવામાં આવે છે ફતેપુરાથી। આજે પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ સરસ દાદાની પ્રતિમાનું આયોજન કરવામાં આવ્યું છે। જોડે ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ માતાઓ બહેનો જોડાયા છે યાત્રામાં અને ખૂબ સુંદર વાતાવરણ છે। આ યાત્રાનો અત્યારે ફતેપુરાથી શુભારંભ થઈ રહ્યો છે। આ યાત્રા ફતેપુરાથી નીકળીને લેરીપુરા દરવાજાથી આગળ સુરસાગર પહોંચશે। નીકળે છે 2018થી શાંતિ આ શોભાયાત્રા આશરે ભાઈઓ બહેનો 2000 થી 3000ની સંખ્યા હોય છે અને શાંતિપૂર્વક શોભાયાત્રા નીકળે છે। પોલીસનો સાથ સહકાર આવા વિસ્તારમાં મળે છે અને અમે આ સાથ સહકારથી જ અમે આગળ વધ્યા છે અને પોલીસ સાથ સહકાર સારી રીતે આપે છે એટલે આ શોભાયાત્રા દર વખતે શાંતિપૂર્વક નીકળે છે। હનુમાન જયંતિ નિમિત્તે દાંડિયા બજાર
જંબુ ગેટ રોડ પર 105 ગાયકવાડી સમાજ દ્વારા બાળ હનુમાનનું મંદિર સ્થાપના સેવા આપતા ગાયકવાડના સેવકો હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે મહાપ્રસાદી અને અશ્વિન પાઠ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમ હમ હનુમંતે નમો નમઃ. મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાર્તાર્થમજમ વાનરયથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. આજે હનુમાન જન્મોત્સવ છે અને આજે પૂરું વડોદરા હનુમાન જન્મોત્સવના રંગમાં રંગાયેલું છે. અને આજે હું જય સિયારામ ટ્રસ્ટ છે જે પ્રદીપભાઈ ઈખે ચલાવી રહ્યા છે અને એમની ટીમ છે એમને ત્યાં મને આજે આવવાનો સહપરિવાર સાથે અવસર અને એક મોકો મળ્યો છે, જેમનું હું રિયલી દિલથી આભાર માનું છું કે આટલા 15,000 માણસોને આજે ભંડારામાં એ લોકોનું જમણવાર રાખેલું છે અને અમને એ પરિવારનો ભાગ માન્યો અને અમને આ જન્મોત્સવ ઉજવવામાં બોલાવ્યા એ મારા માટે સૌથી મોટું સૌભાગ્ય છે. પ્રદીપભાઈ જય સિયારામ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી એક્ટિવિટી કરી રહ્યા છે અને આ મારી એમની ઓલમોસ્ટ ચોથીથી પાંચમી એક્ટિવિટી છે જેમાં હું સહભાગી થયેલી છું. તો મને એવું લાગે છે કે વડોદરામાં આવા લોકો જો વધારે હોય ને તો ઘણી બધી સમસ્યાઓ પણ જાય અને ઘણા બધા પ્રોબ્લેમનું પણ સમાધાન થાય. અને એ જ્યારે એક સ્પિરિચ્યુઅલિટી જ્યારે રામમય વાતાવરણ થતું હોય તો એક સનાતન હિન્દુ ધર્મને એક ચરિતાર્થ કરી રહી છે આ ટીમ જે છે. તો અહીંયા અમે લોકો આજે 105 વર્ષ જૂના હનુમાનજીના મંદિરની આગળ 56 ભોગની જોડે ઊભા છે, જે અમારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. અને પૂરું વડોદરા, પૂરું ગુજરાત અને પૂરું ભારત સનાતન ધર્મના રંગમાં રંગાય એવી હનુમાનજીને પ્રાર્થના. કહેવાય છે કે હનુમાનજીની હજી એક ઉપલબ્ધિ છે, હજી પણ અહીંયા છે. તો અત્યારે પણ એમનું એક ફીલ, એકની ઓરા અનુભવાઈ રહી છે આ યજ્ઞમાં, આ માહોલમાં. અને જે લોકોનું શેલાબ અહીંયા છે એ જ બહુ તારીફે કાબિલ છે. તો હરેક વડોદરાવાસીને ખૂબ ખૂબ હનુમાન જન્મોત્સવની વધારે પડતી શુભેચ્છાઓ. અને પ્રદીપભાઈ ઈખે અને એમની ટીમ છે, અલ્પેશભાઈ, અર્ચનાબેન અને એમની જે પણ ટીમ છે, અમારા જે પૂજારીભાઈ છે, આ બધાનો દિલથી આભાર. જય હનુમાન દાદા, જય શ્રી રામ. મારું નામ જીયા શૈલેષ પરમાર છે, મેનેજિંગ ડિરેક્ટર ઓફ JK મોટર્સ વડોદરા એન્ડ અમદાવાદ એન્ડ ચેરપર્સન એન્ડ ટ્રસ્ટી ઓફ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ. ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાનજી જયંતીના પાવન દિને અનુલક્ષી કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે નગરમાં દાદાની પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું. ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત, અતુલિત ભક્તિ અને અપ્રિતમ શક્તિના પ્રતીક સમાન શ્રી હનુમાનજીની ચૈત્ર સુદ પૂર્ણિમાના અને શનિવારના સહયોગ સાથે હનુમાન જયંતીનો અવસર વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે નગરના દાદાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ, સંગીત તેમજ આદિવાસી નૃત્યના સથવારે નિજ મંદિરે દાદાની પાલખી યાત્રા નગરમાં નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિર પંચાયતી અખાડા શ્રી નિરંજનના સૌ સંતો, મહંતો સહિત નગર તેમજ બહારથી પધારેલ ભાવિ ભક્તો ઉત્સાહ ભક્તિપૂર્વક પાલખી યાત્રામાં જોડાયા હતા. યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી સોમેશ્વર મહાદેવ મંદિર પહોંચતા પૂજા આરતીની પરંપરા કાર્યક્રમનો બાદ પાલખી યાત્રા નિજ મંદિરે આવી પહોંચતા સંકટ મોચન મહાબલી શ્રી હનુમાનજીને સૌને બળ, બુદ્ધિ, વિદ્યા અને આરોગ્ય પ્રદાન કરે તેવી ઉપસ્થિતિ સંતો મહંતોએ પ્રાર્થના કરી હતી.
માંડવીના જર્જરિત હાલત જોતા વિઠ્ઠલ મંદિરના મહારાજે ખુલ્લા પગે મેંદરી માતાના દર્શન કર્યા અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. વડોદરા શહેર ઐતિહાસિક ધોરણને સાચવવા પાલિકા તંત્ર નિષ્ફળ ગયું તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેર માંડવી દરવાજા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા રહી રહ્યું છે. ત્યારે અચાનક જ ભીમનો ભાગ પડી ગયો હોય અને તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડાક સમય બાદ મોટો ભાગ પડી ગયો અને વડોદરાના ગાયકવાડ પરિવારના શુભાંગની રાજેએ પણ તંત્રને મારું વડોદરા પાછું આપો તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. સાથે તંત્ર ઐતિહાસિક ઇમારતને જાળવી રાખવા નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિરના મહારાજે આજે ઉઘાડા પગે મેંદરી માતાના દર્શન કર્યા હતા અને જ્યાં સુધી આ ઐતિહાસિક ઇમારતનું નિર્માણ નહીં કરે ત્યાં સુધી મંદિરના મહારાજ માંડવી દર્શન કરવા ખુલ્લા પગે જ આવશે. વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે ઘણા છેલ્લા વર્ષોથી અમે 4 દરવાજાની ઐતિહાસિક ઇમારતો, ન્યાય મંદિર જેવા વિષયો માટે મીડિયા અને માધ્યમથી પ્રશાસનને જગાડવાનું કામ કરીએ છીએ, પરંતુ 4 દરવાજા કે ન્યાય મંદિરનું તો હજુ સુધી કોઈ રિસ્ટોરેશનનું કામ શરૂ થયું નથી. પણ એની વચ્ચે જે માળી વચ્ચે જે ઐતિહાસિક દરવાજો આવેલો છે, જે 3 સદીઓ જૂનો છે, એ દરવાજાની અંદર જાન્યુઆરી મહિના 2025માં તિરાડો પડેલી. તો અમે મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને સૂચન કર્યું કે આ તિરાડો માઇનોર નથી, એની પર યોગ્ય કામગીરી કરાવો. તો એ સમય એમને 2 મહિના બીજા વચ્ચે કાઢી નાખ્યા. માર્ચ મહિનાની 6મી તારીખથી આ કામગીરી શરૂ કરી. એના કામગીરીના ભાગરૂપે એમને આ ગડરો ઊભા કર્યા છે સપોર્ટો માટે, પણ જે પિલ્લર ફાટતો હતો અને એ પિલ્લર પર જે કામગીરી કરવી જોઈએ એ જરીકે કામગીરી કરી નથી. આજે તમે જુઓ છો કે જે પિલ્લર ચારે બાજુથી તૂટવા માંડ્યો છે. હવે આ એવું કહેવાય છે કે માળી 4 પિલ્લરો ઉપર આખી ઊભી છે. જો એક પિલ્લર એનો તૂટી જાય તો એની પરિસ્થિતિ ઉપરથી શું થાય એ આપણે બધા જ સમજી શકીએ છીએ. તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અમારું નમ્ર વિનંતી છે કે તમે બધા કામોની પ્રાયોરિટી વચ્ચે સૌથી વધારે અને પ્રાયોરિટી આપી યોગ્ય કામગીરી કરો. એના ભાગરૂપે આજે અમે અમારો લાગણી વ્યક્ત કરવા માટે મેં પોતે ચંપલ નહીં પહેરવાનો નિયમ લીધો છે કે આમ તો અમે મંદિરની સેવામાં ચંપલ નથી પહેરતા, પણ જ્યારે પણ બહારના કામ માટે નીકળીશું તો ચંપલ નહીં પહેરીએ અને રોજ 12 થી 4 હું માંડવી નીચે આવીને બેસીને તપ કરી કે માંડવીનું કામ ઝડપથી કમિશનરથી પૂરું કરાવે. આ સાથે બીજી અમારી લાગણી ઐતિહાસિક વારસા સાથે એ જોડાયેલી છે કે અહીંયા પોળો ને બધું આવેલું, એમાં પણ ઐતિહાસિક પોળો છે અને ઐતિહાસિક જગ્યાઓ છે. તો આજે 4 દરવાજાની આખી ડેમોગ્રાફી બદલાઈ રહી છે. રહેણાંક વિસ્તારમાંથી કોમર્શિયલ થઈ રહ્યું છે, તો એને પણ અટકાવવું છે. અને એની સાથે મને કહેતા બહુ દુઃખ થાય છે કે ગઈકાલે જ અહીં નજીકની પોળમાં હનુમાનજીનો ભંડારો હતો. વડોદરાના બધા રાજકીય નેતાઓ પધારેલા, પણ એક પણ રાજકીય નેતાએ માંડવી નીચે આવીને માંડવીની પરિસ્થિતિ શું છે એ જોવાની પણ તસ્દી લીધી નથી. એટલે એમને ઐતિહાસિક ઇમારતો સાથે કેટલો લગાવ છે અને કેટલી ગંભીરતા છે એનો પણ ખ્યાલ આવે છે. સાથે સાથે એ કહીશ કે આપણા વડોદરાના રાજમાતા શુભાંગીની ગાયકવાડે 1 વર્ષ પહેલા એક ઇન્ટરવ્યુમાં કીધું હતું જાહેરમાં કે મને મારું વડોદરા પાછું આપો. મારું વડોદરા એટલે કે મારું ઐતિહાસિક વડોદરા પાછું આપો. તો શું ગાયકવાડ પરિવારે આટલું બધું વડોદરાને આપ્યું છે ને એમની આપણે આપેલી ઇમારતોને નહીં સાચવી શકીએ તો એમને કેટલું દુઃખ થતું હશે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક વારસાને સાચવવાની વાત કરે છે. વડોદરાથી જીતીને સાંસદ થઈને વડાપ્રધાન બન્યા છે. તો આજે વડોદરાની જે આ દુર્દશા છે એની માહિતી પણ એમને હવે મળવી જોઈએ કે વડોદરા કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને વડોદરાના રાજકીય પક્ષો તેમજ સત્તાધીશ પક્ષો તેમજ કમિશનર કેવી રીતના કામગીરી કરી રહ્યા છે કે જેના માટે પબ્લિકે આવી રીતે જાહેરમાં આવીને નિવેદન આપવું પડે છે. અમને નિવેદન આપતા દુઃખ થાય છે કે આપણે આપણા વડોદરા માટે જ આવું બોલવું પડે, પણ જેની હાથમાં સત્તા છે એ પોતાની સત્તાનો સદુપયોગ કરીને આના પર ધ્યાન નથી આપતું. હું એવું કહીશ કે આ 5 વર્ષ કે 7 વર્ષ પહેલાનું રિસ્ટોરેશન થયેલું
ત્યારે લાખો ને કરોડો રૂપિયા વપરાયેલા. તો આજે એક આપણે સામાન્ય વોટર પ્રૂફિંગ કરાવીએ છીએ તો 10 વર્ષની ગેરંટી આપતા હોય છે. તો જ્યારે આટલા કરોડોનો ખર્ચો થયો છે એને આવું નુકસાન થયું છે તો જે તે એજન્સીએ કામ કર્યું એની પાસે બોલાવીને આ કામ કેમ નથી કરાવત? આ ખર્ચો પાછો કોર્પોરેશનમાં પડશે અને એ કોર્પોરેશન ખર્ચો પ્રજાના વેરામાંથી વસૂલ કરશે. આફ્ટર ઓલ નુકસાન વડોદરાની પબ્લિકને છે. તો હું વડોદરાની પબ્લિકને આહવાન કરું છું કે તમે મારી સાથે આ તપમાં જોડાઓ અને જે રીતે તમે ભારતની મેચ જીતો છો અને મારી પાસે આવીને આનંદ વ્યક્ત કરો છો એવી જ રીતે આ મારીનો પિલ્લર તૂટ્યો છે તો તમારું દુઃખ વ્યક્ત કરો તો જ આ પ્રશાસનની આંખો ખુલશે. કારણ કે છેલ્લા 3 મહિનાથી મીડિયાના માધ્યમથી કહેવા છતાં જો આટલું કામ થયું હોય તો એ લોકો કેટલું આ કામ એવોઇડ કરી રહ્યા છે એ દેખાઈ આવી રહ્યું છે. અને ભવિષ્યમાં પણ આ જ્યારે કાર્ય પૂરું થશે તો આ મીડિયાની જ જીત છે કે જેને લીધે આ કાર્ય થયું. ચાણોદ પાસેના ફૂલવાડી ગામ પાસે ઓરંગસંગ નદી પરથી પસાર થતા રેલવે ઓવરબ્રિજ નીચેથી બેફામ રીતે ગેરકાયદેસર રીતે રેતી ઉછળવાતી આવતી હોય બ્રિજના પાયા બહાર દેખાવા લાગ્યા છે. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદના પાસે ઓરંગસંગ નદીના પટમાંથી ઉછળતી સફેદ રેતીના કાળા કારોબારને રોકવા માટે તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. તાલુકાના કરનાળી, ફૂલવાડી, સનોર, પીપળિયા, ભાલોદરા જેવા વિસ્તારમાંથી ખાસ કરીને રાત્રિ દરમિયાન ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા બ્રોડગેજ રેલવેના નિર્માણ સમયે ચાણોદ પાસેના ફૂલવાડી ગામે પાસેથી પસાર થતી ઓરંગસંગ નદી ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જે બ્રિજને નીચે ઓરંગસંગ નદીનો પટ રેતી ઉછલેતા 2 નંબરિયા તત્વો માટે મનફાવતો બની ગયો છે. દિવસ રાતે ઉછલેતી નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદે રેતીનું વહન થઈ રહ્યું છે. પરિણામે રેલવે ઓવરબ્રિજના પાયા ડોક્યા કરી બહાર આવતા ગયા છે. અનેકવાર ખાણ ખનીજના વિભાગના અધિકારીઓ છાપો મારી કાર્યવાહી કરે છે, છતાં થોડાક સમય બાદ પુનઃ આ ગેરકાયદે ધંધો ધમધમવા લાગે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો આજે રેલવે બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે બ્રિજના પાયા બહાર આવી ગયા હોય. રેલવે તંત્ર દ્વારા પણ પરિસ્થિતિની ચકાસણી અને નિરીક્ષણ હાથ ધરાયું તે જરૂરી છે. રેતી ખનનના કારણે રેલવે બ્રિજ નીચે વધુ પડતું નુકસાન થાય તે પહેલાં રેલવે દ્વારા સંલગ્ન તંત્રને તાકીદ કરી આ ગેરકાયદે બદીનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરે તે પણ અત્યંત આવશ્યક થઈ પડ્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે જલારામ મંદિર દ્વારા આયોજિત બાળા હનુમાન હવન અને ભંડારો આયોજિત સમસ્ત બાજવા ગામ દ્વારા કરવામાં આવ્યું. બાજવા ગામમાં ચૈત્ર પૂનમના શનિવારના દિવસે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી જલારામ મંદિર તરફથી તથા સમસ્ત બાજવા ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી બાળા હનુમાન હવન અને મહાપ્રસાદીનું
વાકડ વિદ્યાલય બાજવામાં આયોજન કરવામાં આવ્યું. યાત્રાધામ ચાનોદ નવા માંડવા સ્થિત શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રીય નારાયણ ચરણદાસ સ્વામીજીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રી હનુમાન જયંતીની ભક્તિસભર ઉજવણી કરાઈ હતી. ચૈત્ર સુદ પૂર્ણિમાના શનિવારના દિને શ્રી હનુમાન જયંતીના પાવન અવસરે સહયોગ રચાયો હોય યાત્રાધામ ચાનોદ નવા માંડવા વ્રજભૂમિ આશ્રમમાં સ્થાપિત શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરના ભક્તિ ભજન યજ્ઞ અન્નફ્રૂટ દિવ્ય આરતી તથા મહાપ્રસાદીના ધાર્મિક કાર્યક્રમ સાથે અંજની પુત્ર પવનસુત્ર હનુમાનજી મહારાજનો દિવ્ય અવતાર મહોત્સવ ઉજવાયો હતો. પ્રકૃતિદત્ત વાતાવરણમાં સ્થપાયેલ શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન દિવસે આયોજિત ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ચાનોદ પથક તેમજ દૂર દૂરથી ભાવિ ભક્તો પધાર્યા હતા. સમસ્ત કીર્તન દરમિયાન શાસ્ત્રીય નારાયણ ચરણદાસ સ્વામી અને પોતાની દિવ્ય વાણીમાં ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત અને અપ્રતિક શક્તિના પ્રતીક સમાન હનુમાનજી મહારાજની ભક્તિના ગુણગાન તેમજ પરાક્રમના ગાથા રજૂ કરતા હનુમાનજી મહારાજનું જીવન દરેક વ્યક્તિને સેવક બનીને રહેવાની શીખ આપે છે. મા જાનકીજીએ એને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતાનું વરદાન આપ્યું હોય તેવા હનુમાનજી મહારાજના જાપ અને આરાધના કરવાથી ભક્તજન કષ્ટોથી દૂર રહી હંમેશા માટે કાયમી વાચિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે છે નું ઉમેરી ભાવિ ભક્તોને નિરંતર હનુમાનજીની ભક્તિ કરવા અનુરોધ કર્યો હતો. સ્વામી વિવેક સાગરજી તેમજ ઋષિ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આશ્રમના બાળકો અને ભાવિકો દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરને પુષ્પ ફળ ફ્રૂટ સૂકા મેવા સહિતના નવનવી સામગ્રી દ્વારા સુશોભિત કરાયા હતા, જે મનમોહન દર્શન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યા હતા. રામેશ્વર ત્યાગ ભક્તિ અને સમર્પણથી પ્રચંડ ઉર્જાના દેવ રામદૂત શ્રી હનુમાનજીના જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી બુરકિયા હનુમાનજીના દર્શને રાત્રિના 12 કલાકથી અવિરત માનવ પ્રવાહ 24 કલાક દરમિયાન 2 થી 2.5 લાખો શ્રદ્ધાળુઓએ ભાવિકોએ દર્શન કર્યા હતા. 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ભાવિકો બપોરનો મહાપ્રસાદે એક પગેથી લાભ શકે તેવો વ્યવસ્થા કરવામાં આવી હતી. અમરેલીથી ભુરખિયા તરફ, દામનગરથી ભુરખિયા તરફ એમ દરેક દિશાઓથી આવતા રસ્તામાં લાખો પદયાત્રીઓનો અવિરત પ્રવાહ શ્રદ્ધા અને ભક્તિ સુગમ સહયોગ જોવા મળ્યો હતો. પદયાત્રીઓ માટે નજીવા અંતરે ખાણીપીણીના ચા, શરબત, અલ્પાહાર, ફ્રૂટ, આઈસ્ક્રીમ, કોર્ન કેન્ડી વિતરણ, થેપલા, ભજીયા, ગાંઠિયા, ઠંડા પાણી સહિતની સેવાઓના સ્ટોલ ઉપર ખડે પગે સ્વયંસેવી સંસ્થા સંગઠનોની 24 કલાક સગળ સેવા પદયાત્રી માટે પૂરારૂપ બની હતી. શ્રી બુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રશાસન અને પોલીસ હોમગાર્ડ સતત ખડે પગે 46 ડિગ્રી તાપમાન પર સેવાતર જોવા મળ્યા હતા.
શ્રી ભૂરખિયા હનુમાનજીના સાનિધ્યમાં અખંડ મહાયજ્ઞ યોજાયો. દૂરથી પણ દર્શન થઈ શકે તે માટે ફૂલ સ્ક્રીન LED TV લગાડ્યા હતા. રોશનીની ઝળહળાટ ફૂલથી સમગ્ર મંદિર પરિસરને દર્શનીય શૃંગાર કર્યો હતો. દિવસ દરમિયાન દરેક રસ્તાઓ ઉપર સતત માનવ મેદની પદયાત્રા કરી દાદાના દર્શને પહોંચી રહી હતી. સરકાર દ્વારા તૈયાર કરેલ UCCના નવા કાયદાને લઈને ઉપલેટા મુસ્લિમ સમાજ દ્વારા નકારી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું. ભારત દેશમાં વિવિધ ધર્મના લોકો રહે છે. સંવિધાનના દરેક નાગરિકોને પોતાના ધર્મને અનુસરવા તેમજ તેમના પ્રચાર પ્રસાર કરવા સમાન અધિકાર આપવામાં આવ્યો છે. સમાન નાગરિક સંહિતા એટલે UCCના ધાર્મિક અધિકારીઓથી વંચિત કરવા સમાન છે. ત્યારે સરકાર હાલના નવા કાયદાને ઘડી કાઢી એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરી હેરાન કરવા વિવિધ કાયદાઓ ઘડી રહી છે. ત્યારે ફરી એકવાર સરકાર UCCના કાયદા ઘડવા જઈ રહી છે. તે સંવિધાનને ખિલાફ આવા કાયદાઓ ઘડી લોકોના હેરાન કરવાનું ચોક્કસપણે લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના મુસ્લિમ સમાજ દ્વારા આ કાયદાનો વિરોધ નોંધાવી નકારી કાઢવામાં આવી મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. हम सभी लोग UCC कानून जो लाया जा रहा है ये इस्लाम सख्त मुखालिफत है कि हम सभी लोग मुल्क के आन का हर एहतराम हैं, लेकिन UCC कानून इस्लाम के खिलाफ है, कुरान के खिलाफ है. तो हम ही लोग नहीं, कोई कानून को पसंद नहीं करेगा. इस कानून को पसंद का मतलब है कि हम लोग इस्लाम से मुसलमान से और खालिफ होना भी मुसलमान गवारा नहीं करेगा. इसलिए हम पाकिस्तान के हुकूमत से ये अपील करते हैं कि ये कानून वापस लिया जाए. हम सख्त रद्द करते हैं, सख्त मुखालिफत करते हैं. UCC कानून नहीं होना चाहिए. શ્રી હનુમાનજી જયંતીના પાવન પર્વે શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર પરિસરમાં ભાવનગરથી RV શાહ થેલેસેમિયા ડે કેર દ્વારા ગ્રસ્ત બાળકોના લાભાર્થી રક્તદાન કેમ્પ યોજાયો. શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉત્સાહ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ ભાવિકો વચ્ચે ભાવનગર શ્રી RV શાહ થેલેસેમિયા ડે કેર દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થી યોજાયેલ રક્ત કેમ્પમાં ઉત્સાહભેર રક્તદાન કરતા રક્તદાતાઓ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની દૈનિક દરકાર કરતી સંસ્થામાં રક્તદાન કરી આત્મસંશોધન વ્યક્ત કરતા પ્રવીણભાઈ નરોલાએ જણાવ્યું હતું કે આ રક્તદાન થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવી આપતું અનોખું રક્તદાન છે. લાખો શ્રદ્ધાળુઓ ભાવિકોની માનવ વેદની વચ્ચે શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા RV શાહ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના હિતમાં રક્તદાન શિબિર યોજી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.